નમસ્કાર ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, આઈએમપીના એઆઈ લેક્ચરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે દરેક સેક્શનમાં પ્રશ્ન નંબર સહિત આઈએમપી. જેવી તમને આઈએમપી કોઈ પણ યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે નહીં કે પ્રશ્ન નંબર 38 એટલે આમાંથી જ એક દાખલો આવશે, એવી આઈએમપી તમને કોઈ ન આપે. તો તમને આઈએમપી માં આજે આપણે જુડવા આઈએમપી જોવાના છે. જુડવા એટલે કે પ્રશ્ન નંબર 37 અને 38 એક જ ચેપ્ટર માંથી બે પ્રશ્ન આવવાના છે. ખ્યાલ આવ્યો? હા, એટલે આ લેક્ચર આપણે નામ આપેલું છે જુડવા, જેમાં નંબર 37 અને 38 એક જ ચેપ્ટર માંથી બે પ્રશ્નો આવવાના છે. કયા બે પ્રશ્નો આવવાના છે શરૂઆત કરીએ. જો નવા હોવ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને દરેક લેક્ચર આઈએમપી સેક્શનના દરેક પ્રશ્ન નંબર સહિતના સમયસર લેક્ચર મળી રહે. તો આપણે શુભ મુહૂર્ત કરીએ. નંબર 37 માટે મહત્વના આઈએમપી દાખલાઓ. પરીક્ષામાં 9મી માર્ચે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવશે 3 વાગે અને પછી તમે શુભ મુહૂર્ત કરશો લખવાનું 3:15 વાગે. એ વચ્ચેની જે 15 મિનિટ છે 3 થી 3:15 ની વચ્ચે દરેક સેક્શનમાં તમે નંબર જોઈને ખુશ થશો અને શું યાદ કરશો? કૃણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી 9મી માર્ચે એકદમ સચોટ સાબિત થવાની છે. એ આપણે 10મી માર્ચે ચર્ચા કરીશું એના પર. 100% આજ પ્રમાણે આવશે. નંબર 37 માટે સામીપ્ય માનાંક અને અંતરાલ સ્વરૂપ, જે આપણે મહારિવિઝન લેક્ચરમાં એનો અભ્યાસ કર્યો છે, યાદ છે ને? એ જ નંબર 37 પર આવવાનો છે. દાખલો તમને આવીને કહેશે ક્યાં? નંબર 37 પર સામીપ્ય માનાંક અને અંતરાલ આવીને તમને એ જ કહેશે મેનિતો કોન્વે, મેનિતો કોન્વે. નંબર 37 પર કોણ કહેશે આવીને? સામીપ્ય માનાંક અને અંતરાલ. યાદ રહેશે મોસ્ટ આઈએમપી નંબર 37 માટે. તો શરૂઆત કરીએ આપણે દાખલાથી. સ્વરૂપ ભૂલાઈ ગયું હોય તો ફરી પાછું એક વખત યાદ કરી લેશું, બરાબર છે? હવે તો આપણે પ્રેક્ટિકલી કામ કરવાના છે. તમને જો વિડીયો પસંદ આવે તો તમે તમારા મિત્રને પણ શેર કરી શકો છો કે જો મિત્ર આવી આઈએમપી ના ઓનલાઈન છે ના ઓફલાઈન એક જ ચેનલ તમને આપે છે, બરાબર ને? તો એને પણ મોકલી આપજો આટલો. અને એને કહેજો કે ભાઈ સબસ્ક્રાઇબ પણ કરી દે, બરાબર? એની સમસ્યા લેક્ચર મળવા જોઈએ ને, પછી તમારે વખતે લિંક મોકલવી પડે. તમને પાછું ખોટું લાગે ને કેમ કે ભાઈ સબસ્ક્રાઇબ પણ કરે, તને દરેક લેક્ચર સમયસર મળી રહે. વાંચીએ આપણે પહેલો પ્રશ્ન. આવું આપેલું છે, સામીપ્ય અને અંતરાલ સ્વરૂપ પૂછેલું છે. હા, આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમને રકમ વાંચતા શીખવવાની છે, કેવી રીતના શરૂઆત કરવાનું, ક્યાં જઈને કેટલી બ્રેક મારવી અને ક્યાં કેટલું સમજવાનું, એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. બાકી તમે દાખલા ગણવામાં એક્સપર્ટ છો જ, પણ રકમ જોયા પછી વિચારતા નથી આવડતું, એના માટે તમારે આ લેક્ચર અવશ્ય જોવો કે વિચાર તમારે કેવી રીતના લાવવા. તો આપણને સામીપ્ય અંતરાલ પૂછેલું છે, તો આપણને સ્વરૂપ છે એ પોતે કયું સ્વરૂપ છે? તો તમને આપેલું સ્વરૂપ એ કયું સ્વરૂપ છે? દેખાય દરેકને? માનાંક સ્વરૂપ છે. બે લીટી ઊભી પાડીને આપે એને માનાંક સ્વરૂપ કહેવાય. ઓળખ કરતા આવડવી જોઈએ. અને માનાંક સ્વરૂપ દેખાય એટલે તમારે આંખ ખુલ્લી રાખીને આ પ્રમાણે લખવાનું. માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. માનાંક સ્વરૂપ પહેલા લખવાનું. પ્રશ્નમાં તમને ભલે સ્વરૂપ આપ્યું છે એનું ઓરિજિનલ સ્વરૂપ મેકઅપ ની જોવા જવાનું. આપણે બધા ફોટો જ મોકલે, મેકઅપ જ જોઈ. પછી જયારે મેકઅપ ધોવાય ને પછી કન્ફ્યુઝ થાય કે કાં ફસાઈ ગયો, થાય ને? એટલે ઓરિજિનલ જોવા જવાનું. તમે મેકઅપ વાળું છે ને તમને કન્ફ્યુઝન વધારે થાય. હવે આપણે તુલના કરીએ કેટલો મેકઅપ લગાવેલો છે. તો
એ અને ડેલ્ટા બેનો જવાબ આપણને મળશે. આવો ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ એક્સ એની કિંમત સાથે કોઈ લાગે વળગે નહીં, પણ એનો જવાબ કેટલો આવે? તો એનો જવાબ તમારે જોઈએ તો આપણી પર તો અહીંયા માઇનસ છે અને ઉપર ભાઈ શું આપી દીધું? પ્લસ. શું આપ્યું? પ્લસ. એનો મતલબ એવું થાય કે માઇનસ કાઉન્સમાં માઇનસ એક હશે એટલે માઇનસ માઇનસ એ ભાઈ થઈ ગયો પ્લસ એક. આવું થઈ ગયું હશે તો એનો જવાબ કેટલો થાય? માઇનસ એક. ડેલ્ટાનો જવાબ તો આપણને 0.5 આપેલું છે ને? એટલે તમારે ક્યાંથી શું મુહૂર્ત કરવાનું? તો જે આપે એ સ્વરૂપ લખવાનું અને તુલના કરવાનું. અહીંયા તુલના કરવા જવાનું. હા, ક્યાં તુલના કરવાની પણ તમને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા તુલના કરવા જવાનું. પછી તો આપણને જે પણ સ્વરૂપ પૂછે એનો આપણે રમકડું બનાવી દઈએ. સામીપ્ય સ્વરૂપ, જેને અંગ્રેજી ભાષામાં નેબરહુડ કહેવાય, એટલે પુષ્પા જેવો એન. એનની કોઈ કિંમત લખવાની જરૂર નથી. એન ઓરિજિનલ રહી. એનો જવાબ -1, ડેલ્ટાનો જવાબ 0.5. તમારે 1 માર્ક પૂર્ણ થાય. ત્યાર પછી અંતરાલ સ્વરૂપ. કાઉન્સમાં લખવાનું a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. પહેલા માઇનસ ની ઇજ્જત પછી પ્લસ ની. એનો જવાબ -1 -0.5 -1 પ્લસ ડેલ્ટાનો જવાબ 0.5. જ્યાં એ દેખાય ત્યાં એનો જવાબ લખો, ડેલ્ટા લખાય ત્યાં ડેલ્ટાનો જવાબ લખો અને પછી ગરબા રમાડી દો. તો -1.5 અને આ થવાના -0.5. એ તમારા 2 માર્ક પૂર્ણ થાય. સમય આપણે ભલે 3 મિનિટ એનું કારણ એ છે કે આપણે રમત રમતા ગયા એટલે વાર લાગી. વાર લાગી ને? પણ તમારે તો એક્ઝામમાં કા રમત રમવાની? તમારે તો ગણતરી કરવાની. ની આજુબાજુ જોવાનું, ની બાજુમાં જોવાનું. જોવાનું ક્યાં? હા, પોતાના પેપરમાં જ. તમને પાછું કેવું પડે ને. ખ્યાલ આવે? દાખલો નંબર 37 પર આવીને તમને કહેશે મેં ની તો કોણ ભે? સામીપ્ય માનાંક અને અંતરાલ. હું નહીં. આવીને કહેશે તમને મેં ની તો કોણ ભે? જઈએ આગળ, ભાગીએ. ખ્યાલ આવી ગયો ને? તુલના કરીને ગણવાનું છે. લાવીએ નવો દાખલો. પુષ્પા જેવો દાખલો છે, ઝુકેગા નહીં. માનાંક આપી દીધો છો. માનાંક આપે એટલે સાહેબ અમને ખબર જ. માનાંક એટલે માનાંક સ્વરૂપ લખી દેવાનું ખુલ્લી આંખ રાખીને. તમે તો કીધું હતું ભાઈ જો કેવી રીતના લખવાનું છે. તો માનાંક આપે એટલે માનાંક ખુલ્લી આંખ રાખીને લખી દેવાનું. ઇઝ ઇક્વલ તો નથી આવતું. તો એનો જવાબ -10. ત્યાં કેમ હતું? તો વચ્ચે નિશાની પ્લસ ની હતી. ક્યાં? માનાંકમાં. હા, એટલે જવાબ પ્લસમાં જ આવવાનો છે. ભૂલથી માઇનસ નહીં લખાય. એના માટે દાખલા આવેલા છે આપણે. અને ડેલ્ટાનો જવાબ K1. પછી આ કયું સ્વરૂપ આપ્યું? આ પુષ્પા બેહી જાય નહીં. પુષ્પા ઝુકેગા નહીં. પુષ્પા જેવા બનવાનું. ભલભલાની ખોપડી હલાઈ નાખવાની. કયું સ્વરૂપ છે? n વાળું આવે સામીપ્ય, લીટા પાડીને આપે તો માનાંક. નથી તો બચ્યું શું? સામીપ્ય. અંતરાલ. શું બચ્યું છે? અંતરાલ સ્વરૂપ. a માઇનસ ડેલ્ટા બરાબર K2. શું લખવાનું છે? K2 અને a વત્તા ડેલ્ટા બરાબર 10.01. આ રીતના તમારે છૂટા છેડા આપવાના છે. ક્યારે? અંતરાલ સ્વરૂપ. a માઇનસ ડેલ્ટાનો જવાબ K2 અને a વત્તા ડેલ્ટાનો જવાબ 10.01. તો હવે મુહૂર્ત ક્યાંથી થાય? તો a વત્તા ડેલ્ટામાં આપણે એનો જવાબ 10 લખી દઈએ તો આપણને ડેલ્ટા મળી જાય. તો 10 વત્તા ડેલ્ટા બરાબર 10.01.
10.01 બાજુ પલટ કરે તો પ્લસ ના થવાના છે -10. તો ડેલ્ટાનો જવાબ 0.01. ડેલ્ટા બરાબર K1 બરાબર 0.01. તપાસનાર ની નજર અહીંયા પડવી જોઈએ. અરે ભાઈ બરાબર લખેલું છે, આમ ખરું પડે તમને 1 માર્ક આપી જ દેવાનો છે. સિમ્પલ છે ને, અઘરી વસ્તુ નથી, પણ તમને જોતા આવડવું જોઈએ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભેંસ મોટી કે બિલાડી, તમે શું આન્સર આપો? તમારે પ્રશ્ન એવો પૂછવો પડે કે તમે વજનમાં પૂછો, બુદ્ધિમાં પૂછો, ક્ષમતામાં પૂછો. હા, બધું પૂછી લેવાનું તમારે, કારણ કે અલગ અલગ પ્રકારે જવાબ તમને આપી શકે. પ્રશ્ન જ્યારે તમને બુદ્ધિ ક્ષમતાનો પૂછવામાં આવે ત્યારે તમારી પણ કેટલીક ક્ષમતા હોવી જોઈએ. પ્રશ્ન પૂછતા તમે સામે પ્રશ્ન પૂછી શકો. ઘણા બધા પ્રશ્ન પૂછે ને, ઈંડું પહેલા આવેલી કે મરઘી, બે માંથી કોણ પહેલા હતું, ઈંડું કે મરઘી પૂછે ને. આનો બી જવાબ છે ને તમારી પર, કોમેન્ટમાં જણાવજો જાણતા હો તો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું એના પર. આપણે જવાના છે એનો જવાબ 10 મૂકવા અને માઇનસ ડેલ્ટાનો જવાબ 0.01 જે આવે તે K2 બાદબાકી કરીએ તો 9.99 આવે. 15 સેકન્ડ થાય, પણ સ્વરૂપ ઓળખતા આવડી જવું જોઈએ. બરાબર છે. નંબર 37 અને 38 જોડવા ભાઈ છે. નંબર 37 માટે આપણે પ્રયત્ન કરતા છે. ફરી પાછું 9 પિક્ચર આવ્યું. કોણસા સ્વરૂપ? એન આપે એટલે સામીપ્ય, સામીપ્ય આપે એટલે આ રીતના તમારા મગજમાં વિચાર આવી જોયું. લીટા નથી આપ્યા એટલે પણ વિચાર આવી જવો જોઈએ. એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટાનો જવાબ તમને આપેલો છે. આવું તમારું ઝબકવું જોઈએ. રકમ જોયા પછી તમને જે વિચારવામાં મુશ્કેલી થાય એ શીખવાની સંપૂર્ણ જવાબદારી પહેલી મારી. હું તમને કોઈની કે રકમ જો અને આ પ્રકારે સમજો કે એન આપે એટલે સામીપ્ય સ્વરૂપ કહેવાય. અને તમને જો કોઈ કહેતું હોય તો તમે બેસ્ટ જગ્યા પર છો, અભ્યાસ તમારો એકદમ સારી રીતના ચાલે છે. પણ નથી કહેતા તો સચેત થઈ જજો અને પ્લેટફોર્મ ચેન્જ કરી જજો. બરાબર, માત્ર 15-20 દિવસનો સમય છે તમારી પર. પેપર 9મી માર્ચે છે, આપણે ફેબ્રુઆરી માસમાં આવી ગયા વસ્તુ બરાબર છે, પણ હા 1 મહિનો નહીં કહેવાય. 26 આપણે એક્ઝામ લાગી જવાની. તો એનો જવાબ તુલના કરે તો K1 આવે. ડેલ્ટાનો જવાબ 0.5. સામેના ઘરે જોઈએ તો a માઇનસ ડેલ્ટા, એનો જવાબ આપવાનો 19.5 આપેલો છે. એ વત્તા ડેલ્ટાનો જવાબ K2 શું આપેલો છે? K2 જોઈન્ટ જ છે. બરાબર. તો હવે સમજો એ કે એના ડેલ્ટા બે માંથી એક જવાબ આપે તો જે ઘરે જવાબ આપે તે ઘરમાં કિંમત મૂકવા જવાનું. 19.5 ના ઘરે આપણે જઈએ તો એનો જવાબ એટલે K1, ડેલ્ટાનો જવાબ એટલે 0.5. બાજુ પલટ કરી દેવાનો તો માઇનસ વાળા આંકડા બદલાઈ જવાના છે. તો K1 નો જવાબ તમારો થાય કેટલો? 20. વાર લાગે, 1 પણ મિનિટનો સમય તમારો બગડતો નથી. બરાબર, સમયને સાચવી લેવાનો, સમય આપણને સાચવી લે. થાય ને, પણ આપણે તો અભિમાની એટલા બધા કે વાત જ નહીં પૂછવાનો. સમયને આપણે સાચવવા જોઈએ. આરામ કરીને, હા એ જ આરામ હરામ એમ કે ને. એનો જવાબ એટલે K1. હા, નજર તમારી પડવી જોઈએ. એ એટલે K1. K1 નો જવાબ કેટલો છે? 20 પ્લસ ડેલ્ટા 0.5 બરાબર K2. કોઈના ઘરે હોય તે K2 નહીં. હા, K ને પછી TWO2. 20 વત્તા 0.5 20.5.
આમાંથી જ એક દાખલો 100% આવશે. જો તમને 2 માર્ક લેવાના પસંદગી ધરાવતા હોય કે ભાઈ મારે તો 2 માર્ક જોઈએ, તો આવો જ એક દાખલો આવશે નંબર 37 પર અને આવીને તમને કહેવાનો જ છે. શું કહેવાનો છે? મેં નહીં તો કોણ બે? આ કહેશે મેં નહીં તો કોણ બે? કોનવે નહીં, ન્યુઝીલેન્ડ વાળો. તમને ક્રિકેટ મેચ વધારે યાદ આવે પાછું. હા, કોનવે નથી. યાદ રહેશે, આવું જ આવશે. જોઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. માનાંક સ્વરૂપ આપેલું છે. નંબર 37 આવે એટલે તમારી નજર સમક્ષ આમાંથી જ એક ઉપસ્થિત થવાનું છે ને. આ લેક્ચર જે જોઈને ગયા એ તો લેક્ચર પેપર પૂરું કરીને બહાર નીકળે તે પહેલા જ ક્લાસમાં જ બોલી જશે કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી. હા, ભવિષ્યવાણી આંકડાશાસ્ત્રની. આપણને સ્વરૂપ આપેલું છે માનાંક. તો તમારું દિમાગ ચાલતું થઈ ગયું કે ભાઈ એનો જવાબ એટલે A1 અને ડેલ્ટાનો જવાબ એટલે 0.09. અને આ તો મને સમજ પડી જતી છે કે મોટે ભાગના દાખલામાં ને 100%માં સાથે અંતરાલ જ આપે. કોઈ દિવસ તો આપો સામીપ્ય અને માનાંકને તુલના કરવા માટે, એવું તો આપતા જ નથી. .09 જવાબ પેલા ઘરે છે. આપણે પેલા ઘરે કિંમત મૂકવા જવાની. એ ક્યાં તો ડેલ્ટા, ની તો આપણી પર ડેલ્ટાનો જવાબ છે. એ એટલે જ A1 છે. A1 આપે, K2 આપે ને P2 આપે ને C2 આપે, જે આપે તે ગણવાનું તો સરખું જ છે. હા, નઈ બોટલ નશા ઓલ્ડ, ગુજરાતીમાં કહે ને તમે એની વાત કરીએ. શું કેવું? જેસી બોટલ વૈસા. ડેલ્ટાનો જવાબ 0.09. બાજુ પલટ મારે કરવા જવાની. પ્લસ ભાઈ ગરબે રમી કાઢે. હા, આ રીતના ગરબે રમે. આવો તો રમવા જઈએ ને કે રમવા જાય, પ્લસ નો થઈ જાય માઇનસ. 4.09 માઇનસ 0.09. તો A1 નો જવાબ તમારો આવશે 4 × 4. કેટલો આવે? 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા. આ પણ તમને યાદ આવવું છે ગણતી વખતે. જવાબ આવી જાય 4 તો હનીસિંહ યાદ આવું છે કે 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા. હનીસિંહ પણ યાદ આવવું છે દાખલો ગણતા ગણતા, તો મજા આવે. A માઇનસ ડેલ્ટા બરાબર A2. પુષ્પા યાદ આવો છે પાછો. હા, ચૂકેગા નહીં સાલા. અને પછી જવાબ બી તમારે આવવો જોઈએ. એવું નહીં કે તમે ગણતા ગણતા એટલા બધા મશગુલ થઈ જાય કે પ્લસ માઇનસ ભૂલી જાઓ. આ બાજુ હા, અહીંયા એના જવાબ એટલે કે A1 એનો જવાબ છે 4 માઇનસ ડેલ્ટાનો જવાબ છે 0.09 બરાબર A2. બાદ બાકી કરી નાખીએ તો A2 બરાબર 3.91. દાખલો જોઈને તમને આ સમજ પડી છે કયા પ્રકારના ગરબા રમાડવાના છે. ખ્યાલ આવે ને? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. જો, હા, જો પછી તો વાળી સરસ શરતી સંભાવનામાં આવે. કહેવાનો ભાવાર્થ એવો છે કે જો સામીપ્ય માનાંક અને અંતરાલ સ્વરૂપ ન હોય તો થિયરીમાંથી શું આવી શકે? તો x ટેન્ડ્સ ટુ 0, x ટેન્ડ ટુ a નો અર્થ 37 અથવા 38 બેમાંથી કોઈ જગ્યાએ સેટ કરી નાખીએ. બરાબર છે. ચેપ્ટર નંબર 4 લક્ષમાંથી 2 દાખલા આવવાના છે. એક દાખલો ને એક થિયરી, તો આ પ્રકારની થિયરી પણ હોઈ શકે. બરાબર છે. તો દાખલો લિમિટ નો નહીં આવે. IMP નો EI ચાલતો છે જબરજસ્ત.
હવે આઈએમપી તમને કોઈ ન આપે, ઓફલાઈન હોય કે ઓનલાઈન આપતા હોય, તમને કીધું કે બેસ્ટ જગ્યાએ તમે છો. સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર. જો કોઈને પસંદ વધારે આવે કે મારે તો થિયરી જ પૂછવી છે તો આ બે માંથી એક 100% આવશે. અને આવે પછી મારે તમને કેવું નહીં પડે, શું નહીં કેવું પડે, मैंने कहा था मेरे बच्चे युद्ध भूमि में युद्ध होने से पहले मनोभूमि में खेला जाता है. કેવું નહીં પડે મારે તમને. જઈએ આગળ. ભાગ મિલ્ખા ભાગ 9મી માર્ચે નંબર 37 પર આ પ્રમાણે જ ગણતરી કરવાની છે. સામીપ્ય હોય, માનાંક હોય કે અંતરાલ હોય. ન આવે તો થિયરી પણ આપણે જોઈ છે. તમે આંકડા શાસ્ત્રમાં દરેક સેક્શનમાં દરેક પ્રશ્ન જોઈને અવશ્ય બોલશો. કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી. હરિશ્ચંદ્રના સત્ય પર અને કુણાલ સરની વાણી પર સંદેહ કરવો નહીં. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં.